અલગ કરવાની વાત કરતા હતા ડાયરેક્ટ કાલે જતા હતા પેલું બુઢિયા ओम जय गणेश ओम गणेश श्री મારું નામ સોનાભાઈ કાંજીભાઈ, હું ધાનેરાનો રહેવાસી છું, આનાપુર ગઢ ગામે, બરાબર. અને જે વાવ થરાદ જે જિલ્લો જાહેર કર્યો છે, બરાબર, એને અમારા સુરતના રહેવાસીઓ, ચૌધરી ભાઈઓ, બધા તમામ વર્ગના મિત્રો અને સમર્થન કરીએ છીએ. અને આવનાર સમય માટે જે જિલ્લો માનનીય અધ્યક્ષ શ્રી સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબે જે જાહેર કરેલો છે, બરાબર, એના સમર્થન રૂપે અમે બધાએ સપોર્ટ કરીએ છીએ. મિત્રો, નરેન્દ્ર મોદી સાહેબનું સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના જે હિન્દુસ્તાન ભારત પ્રગતિ કરી રહ્યો છે, એના ચીલે ચીલે ગુજરાત પણ અગ્રેસર રહ્યું છે. માનનીય ગુજરાતના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કેબિનેટમાં હમણાં જ એક અતિ મહત્ત્વનો નિર્ણય લીધો છે. એ નિર્ણય એટલે કે જે સરહદી વિસ્તાર છે ગુજરાતનો અને જ્યાં નડાબેટ અને કચ્છનું રણની સરહદ આવેલી છે, તે વાવ થરાદને જિલ્લો ઘોષિત કરેલ છે. એ વાવ થરાદને જિલ્લો ઘોષિત કરવાથી એ ભૌગોલિક પરિસ્થિતિ અને સામાજિક જીવન માટે ખૂબ જ આનંદદાયક છે. અહીં જે લોકો વાવ થરાદ જિલ્લાના વતની છે અને સુરતને
પોતાની કર્મભૂમિ બનાવી છે એ તમામ લોકો, તમામ સમાજના લોકો, કાંકરેજ, દિયોદર, લાખણી, થરાદ, ધાનેરા, વાવ અને સુઈગામ તમામ તાલુકાના લોકો, વાવ થરાદ જિલ્લાના લોકો અત્રે ઉપસ્થિત છે. તમામ સમાજના લોકો ઉપસ્થિત છે અને બધાએ જ ખૂબ હર્ષોલ્લાસથી આજે વાવ થરાદ જિલ્લો બન્યો છે એને વધાયો છે. અને ફરીથી એકવાર નરેન્દ્રભાઈ મોદી સાહેબ, મુખ્યમંત્રી શ્રી, પ્રદેશ અધ્યક્ષ શ્રી અને થરાદના ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રી અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી સાહેબનો વાવ થરાદની જનતા ખૂબ ખૂબ આભાર પ્રગટ કરે છે. છેલ્લા 21 દિવસથી ધાનેરાની બનાસકાંઠામાં રાખવામાં આવે એના માટે જન આંદોલન, ધાનેરા હિતરક્ષક સમિતિ, રાજકીય આગેવાનો, સમાજના બધા આગેવાનો અને સંસ્થાઓ ભેગી થઈ અને ધાનેરાની પ્રજા સાથે મળી અને છેલ્લા 21 દિવસથી આ જન આંદોલન ચાલે છે. અમારી એક જ માંગ છે સરકારને કે ધાનેરા તાલુકાની બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે, કારણ કે એના માટે અમારી જે ભૌગોલિક રચના છે, સમાજના તાણાવાણા છે, અમારી શૈક્ષણિક સંસ્થાઓ આ બાજુ છે, અમારું વેપાર જે કેન્દ્ર છે એ ડીસા, પાલનપુર અને મુંબઈ, સુરત, નવસારી બાજુ છે. એટલે અમારી જે પરિસ્થિતિ છે એ થરાદ માટે બિલકુલ અનુકૂળ નથી. એટલા માટે છેલ્લા 21 દિવસથી જુદા જુદા માધ્યમોથી અમે આંદોલન ચલાવી રહ્યા છીએ અને સરકારની માંગ કરી રહ્યા છીએ કે અમને બીજી કોઈ તકલીફ નથી, પણ અમે જ્યાં છીએ ત્યાં રાખવામાં આવે. અમે સરકારને વારંવાર અપીલ કરીએ છીએ અને એના એક ભાગરૂપે આજે એક અમે આ દાદાના સાનિધ્યમાં, હનુમાન દાદાના સાનિધ્યમાં એક આજે મહાયજ્ઞ પણ કરી રહ્યા છીએ અને પ્રાર્થના ભગવાનને કરીએ છીએ કે સરકારને પણ થોડી સદબુદ્ધિ આપે અને થોડું વિચારે કે અમારી જે આ માંગ છે ધાનેરા તાલુકાની બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે એવી અમે બધા ભેગા થઈ આજે પ્રાર્થના કરીએ છીએ. અને અમારો જે અંતરાત્મા છે, ધાનેરા તાલુકાનો 90% લોકોનો અંતરાત્મા છે એ કહે છે કે અમને ધાનેરામાં બનાસકાંઠામાં રાખવામાં આવે, કારણ કે એના માટે છેલ્લા 21 દિવસથી બધા લોકો તપ કરી રહ્યા છે, અંદર પ્રાર્થના કરી રહ્યા છે. એટલે ભગવાન પણ અમને વિશ્વાસ છે કે અમારી આ પ્રાર્થના લોકોની સાંભળશે અને ભગવાન પણ સાથ આપશે. અને ભગવાનને પણ જેમ ગુજરાત સરકારના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ અમે એક આવેદનપત્ર આપ્યું છે, એમાં પણ અમારી માગણી કરી છે. એ રીતે આજે પણ અમે હનુમાન દાદા અમારા છે એમને પણ આવેદનપત્ર પાઠવીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે ધાનેરાના લોકોની જે દિલની જે પ્રાર્થના છે, એ દુઃખ છે, એ દર્દ છે, એ સાંભળે અને ન્યાય આપી અને આની અંદર અમને થોડો પ્રાર્થના કરીએ બધા ભેગા થઈને ધાનેરાની બનાસકાંઠામાં રાખવામાં આવે એ માટે આજે અમે બધા પ્રાર્થના કરવા ભેગા થઈ ગયા છીએ.